ભગવાને મનુષ્યને બનાવ્યો ત્યારે તેમણે મનુષ્યને બધું જ આપ્યું, પણ એક વસ્તુ તેમણે પોતાના પગ નીચે છુપાવી દીધી. ભગવાને પગ નીચે શું છુપાવ્યું? ચાલો આ વિડીયોમાં જોઈએ. સૃષ્ટિની શરૂઆતમાં જ્યારે ભગવાને મનુષ્ય બનાવ્યો ત્યારે તેમણે મનુષ્યને બધું જ આપ્યું: સુંદરતા, મગજ, શક્તિ, છળ કપટ અને પ્રેમ. પરંતુ એક વસ્તુ એવી હતી જે તેમના હાથમાંથી છટકીને નીચે પડી ગઈ, જેને ભગવાને પોતાના પગ નીચે છુપાવી દીધી. પરંતુ જ્યારે મનુષ્યને સંસારમાં જીવવા માટે મોકલવામાં આવ્યો ત્યારે માતા લક્ષ્મીએ ભગવાનને પૂછ્યું, પ્રભુ, તમે તમારા ચરણોની નીચે એવું શું છુપાવ્યું છે જે તમે મનુષ્યને નથી આપ્યું? ત્યારે ભગવાને કહ્યું કે મેં જે મનુષ્ય બનાવ્યો છે તે પૃથ્વી પર જઈને એવો નહીં રહે જેવો મેં તેને અહીંથી બનાવીને અને સમજાવીને મૂક્યો છે. તે ધન, દોલત અને ઈર્ષાના કારણે ખૂબ લાલચી અને મતલબી બની જશે. પરમાત્માને શોધવાને બદલે તે ભોગ, વિલાસમાં ડૂબી જશે, જેના કારણે તેનું જીવન નરક બની જશે. જેમાંથી બહાર નીકળવાનો એક જ ઉપાય છે: શાંતિ. અને આ જ એ વસ્તુ છે મેં મારા પગ નીચે છુપાવી હતી, જેના માટે તે ભગવાનને શોધશે. બોલો હર હર મહાદેવ.